માનસપુરમાં આગળ ચાલતા માનસપુર નજીક આવ્યા. જયરામે જાણ્યું કે અહીં પણ કાંઈક અનુભવ થશે. વર્ણીએ માનસપુરમાં પ્રવેશ કર્યો. નીલકંઠ વર્ણીએ નગરની બહારના ભાગમાં એક મોટો વડ જોયો. તેમને ત્યાં ઉતરવાની ઈચ્છા હતી, પરંતુ ત્યાં ઘણા વૈરાગીઓ ઉતર્યા હતા. તેથી વર્ણીન્દ્ર ભગવાને પોતાનો વિચાર ફેરવ્યો. રાજાના બાગમાં આવ્યા. અહીં તેમને જોઈને તરત જ બગીચાનો માળી તેમની પાસે આવ્યો. અવારનવાર આવતી વૈરાગીઓની જમાતોના રંગઢંગ સાથે માળી ખૂબ પરિચિત થઈ ગયો હતો. વળી અત્યારે પણ વડ નીચે એવી જમાતના અડ્ડા હતા જે અસ્ત્ર, શસ્ત્ર અને ભૂંડી ભાષાના જોરે લોકો પાસેથી પાકા સીધા પડાવતા, રાજ્યના કોઠારમાંથી પણ હક કરીને માગી લાવતા અને ખાઈ પીને મસ્ત રહેતા. ભાંગના પાન ઉપર ચલમની ફૂંકો લગાવી તેના અમલને ઘાટો બનાવતા. આ જમાતના માનવીઓથી નીલકંઠ તેને જુદા લાગ્યા. કૌપિન ઉપર મૃગચર્મ વીંટેલું છે, માથા ઉપર જટાનો મુગટ શોભે છે, વીજળીની જેમ ચમકારા કરતી મેઘશ્યામ શરીર ઉપર જનોઈ શોભે છે. કમળના દળ સમાન આંખોમાંથી કરુણા વરસી રહી છે. કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક મધ્યે ગોળ ચાંદલો શોભે છે. શરીર કૃશ છે છતાં શક્તિ અદમ્ય છે. મુખ ઉપર બ્રહ્મચર્યની આભાથી તેમના સ્વરૂપમાં દિવ્યતાનો આભાસ થાય છે. આવી કિશોર છતાં ચિત્તાકર્ષક મૂર્તિ જોઈ માળીને લાગ્યું કે આ કોઈ જુદી માટીના મહાપુરુષ છે. નીલકંઠ વર્ણી તેની સમક્ષ ઊભા રહ્યા ત્યારે તે તેમના સામું જોઈ જ રહ્યો. તેને સ્થિર નેત્રે નીલકંઠ વર્ણી સામું જોતો જોઈને પાછળ ઊભેલા જયરામે કહ્યું, અલ્યા, પશુ જેવો લાગે છે, જોઈ શું રહ્યો છે? આ સાંભળી માળી ચમક્યો અને તેણે તરત જ બે હાથ જોડી દીધા. આ જોઈ જયરામને લાગ્યું કે આ પશુ તો નથી. નીલકંઠ વર્ણીનો સંબંધ થાય તે પશુ હોય કે પાશવી, પણ તેનું પરિવર્તન થયા વગર રહેતું નથી. માળીમાં તેણે મુમુક્ષુતા જોઈ. તેણે કહ્યું, ભાઈ, આ નીલકંઠ વર્ણી મહાપ્રભુ છે. આજે તારો બગીચો પાવન થઈ ગયો. અમારે અહીં ઉતરવું છે. માળી હજુ સુધી સ્તબ્ધ જ હતો, પણ જયરામના શબ્દે તે જાગ્યો. શબ્દનો ભાવ તો તેની સ્તબ્ધતામાં લીન થઈ ગયો હતો, પણ શબ્દના પડઘાથી તે સભાન બની ગયો. તેણે આ સભાન અવસ્થામાં ફરી નીલકંઠ વર્ણીના દર્શન કર્યા અને કહ્યું, ભલે પધાર્યા પ્રભુ, હું આપની જ રાહ જોતો હતો. આ શબ્દથી જયરામ ચમક્યો. તેને લાગ્યું કે આ માળીને ક્યાંથી ખબર કે નીલકંઠ વર્ણી અહીં આવવાના હતા? તેની અજ્ઞાન દશામાં તે ક્યાંથી સમજી શકે કે આ માળીનું અંતર પ્રભુને પામવા ઝંખતું હતું? કદાચ અનંત જન્મની તેની રાહ આજે ફળી. તેણે નીલકંઠ વર્ણીને સુંદર ઉતારો આપ્યો. નીલકંઠ વર્ણીના દર્શન કર્યા પછી માળીના મનમાં ઉત્સુકતા જાગી. રાજા પણ ભાવિક છે, ભેખને સંઘરે પોષે છે. સત્રધર્મા રાજાને વર્ણીના આ સમાચાર આપવા નીલકંઠ વર્ણી માટે બધી જ સગવડ કરી તે શહેરમાં ગયો. રાજાને ખબર પહોંચાડ્યા કે બગીચામાં કિશોર વયના એક વર્ણી આવ્યા છે. તપથી શરીર કૃશ છે, છતાં દેખાવમાં દિવ્ય છે. દર્શન માત્રથી અંતરમાં શાંતિ થઈ જાય એવા એ મહાપુરુષ છે. રાજાને આ સમાચાર સાંભળી તાલાવેલી લાગી. તે પણ તૈયાર થઈ પોતાના સેવકો સાથે બગીચામાં આવ્યો. તે વખતે નીલકંઠ વર્ણી સ્વસ્વરૂપના ધ્યાનમાં નિમગ્ન બની સિદ્ધાસને બેઠા હતા. રાજાએ નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. વૈશાખની લૂથી તપી ગયેલો માનવી ગંગાના ધરામાં પડે અને શાંતિ અનુભવે તેવી શાંતિ તેણે અનુભવી. તેનું અંતર ત્રિવિધ તાપથી તપી ગયું હતું, પરંતુ નીલકંઠ વર્ણીના દર્શનથી જીવનમાં કદી ન અનુભવેલી શાંતિ અને સુખનો તેને અનુભવ થયો. નીલકંઠ વર્ણીના મુખ ઉપર તેણે પ્રભુતા પારખી. તેને લાગ્યું કાં શિવજીમાં આવી યોગ સિદ્ધિ હોય, કાં નારાયણમાં આવી મોહકતા હોય. તેના અંતરમાં આ વિચારો ઘોળાયા કરતા હતા. એટલામાં નીલકંઠ વર્ણીએ આંખો ખોલી. તેમણે રાજાને સન્મુખ બેઠેલા જોઈ મૃદુ સ્વરે પૂછ્યું, આપનો પરિચય? રાજાએ બે હાથ જોડી કહ્યું, હું આ શહેરનો રાજા છું. ઘણા સમયથી આપના જેવી ઈશ્વરીય વિભૂતિના દર્શનની ઝંખના કરતો હતો.
તે આજે ફળી. મારા અહોભાગ્ય છે. સૌના અંતરમાં અંતર્યામી નીલકંઠ વર્ણી માટે કાંઈ જ અજાણ્યું ન હતું. રાજાનું કલ્યાણ કરવા તો તેઓ અહીં આવ્યા હતા. રાજા તેમની સમક્ષ હાથ જોડી બેસી ગયો. નીલકંઠ વર્ણી જાણતા હતા કે ભારતભરમાં બાવાઓના ઝુંડ ફરતા હતા. વામ અને શક્તિ પંથીનું જોર સમગ્ર ભારતમાં હતું. તે પંથના કેટલાક માર્ગ ભૂલેલા બાવાઓ જ્યાં જતા ત્યાં ત્રાસ અને અધર્મ જ પ્રસરાવતા. ભારતની ભોળી અને અજ્ઞાત પ્રજા તેમની માગણી સંતોષવામાં ધર્મ સમજતી. રાજાઓને પણ આ બાવાઓની બીક લાગતી. વર્ણીને આ બીક ટાળવી હતી. લોકોમાં ભેખ વિશેનો જે ભ્રમ હતો તે ભાંગવો હતો. અધર્મ સર્ગ શું છે તે સમજાવી ધર્મ અને નીતિ નિયમોના પાલનની જીવનમાં આવશ્યકતા છે તે સત્ય દર્શાવવું હતું. નીલકંઠ વર્ણીએ રાજાને ધર્મ અને અધર્મના લક્ષણો સમજાવ્યા. ત્યાગીના નિયમો સમજાવ્યા. ધન અને સ્ત્રી આ બે જ તત્વો એવા છે કે જે ત્યાગીને તેમના ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે. પુરાણોના પાત્રોનો ઇતિહાસ કહ્યો અને તપોભંગ થયેલા ઋષિઓના અધઃપતનની વાતો કરી. સર્વકર્તા એક પરમાત્મા જ છે એટલે આવા બાવાઓના શાપ કે અવળવાણીથી જેને પરમાત્માનો આશરો છે તેને કાંઈ જ થતું નથી એ સત્ય પણ સમજાવ્યું. સ્થિર આસને બેસીને વર્ણિરાટનો ઉપદેશ સાંભળતા રાજાએ સનાતન શાસ્ત્રોનું રહસ્ય આજે સ્પષ્ટ થતું અનુભવ્યું. તેને સમજાયું કે ભેખના ભારમાં ફસાઈને અત્યાર સુધી અધર્મ સર્ગને જ તેણે પોષ્યો હતો. તે પાપનું આજે તે પ્રાયશ્ચિત કરતો હતો. વર્ણીએ તેને સમજાવ્યું કે અજ્ઞાન અને વહેમ એ જીવનમાં મોટામાં મોટા ભય છે. જગતની આસક્તિથી રહિત અને પરમાત્મા પ્રત્યેની ભક્તિથી ભરપૂર શુદ્ધ જ્ઞાનદાતા જ્યારે મળે ત્યારે જ આ ભય ટળે છે અને શાસ્ત્રોનું સાચું રહસ્ય સમજાય છે. કાળ, કર્મ અને માયાના તત્વોથી નિર્ભય બનવું તે શુદ્ધ સત્વનો ગુણ છે. એવી સત્વ સંશુદ્ધિ જ મુમુક્ષુઓને કલ્યાણના માર્ગે દોરી જાય છે. રાજાની આંખ ઉઘડી ગઈ. છતાં નીલકંઠ વર્ણીને લાગ્યું કે ભેખના સાચા સ્વરૂપના રાજાને દર્શન ન થાય ત્યાં સુધી તેના જ આંગણામાં અડ્ડો નાખીને પડેલી અધર્મી બાવાની જમાતની શાન ઠેકાણે આવશે નહીં. વર્ણીના ઉપદેશથી રાજાના મનમાં આ ભેખના ભાવને જોવાની જિજ્ઞાસા થઈ. બીજે દિવસે રાજા નીલકંઠ વર્ણીના દર્શને આવવા નીકળ્યા. રસ્તામાં તેને વિચાર આવ્યો કે વડ નીચે પથરાયેલી જમાતને જોવા જઈએ. રાજા ત્યાં ગયા. તે વખતે જમાતનો મહંત પૂજામાં બેઠો હતો. તેની પૂજામાં અનેક શાલિગ્રામ હતા. એ બધા શાલિગ્રામને પાણીથી ભરેલી એક મોટી ગોળીમાં પધરાવી અંદર હાથ નાખીને તેમને ઘસીને એક લુગડું પાથરી તેના ઉપર બધા શાલિગ્રામ તેણે ઠાલવ્યા. પછી દરેકને ચંદન લગાવવા લાગ્યો. રાજાએ તેની ભક્તિની આ અડબંગ રીત જોઈ. તે વખતે બીજા બાવાઓ કોઈ ધૂણી સળગાવી ચલમો પીતા હતા, કોઈ આડા પડ્યા હતા, કોઈ રામકીની સાથે ચેષ્ટા કરતા હતા અને કોઈ ભિક્ષામાં આવેલા પૈસા ગણતા હતા. તેમની કોઈ પ્રવૃત્તિમાં તેને નીલકંઠ વર્ણીએ બતાવેલ ત્યાગીના ધર્મનો લેશ જણાયો નહીં. વડ નીચે પથરાયેલી આ જમાતમાં તે ફર્યો. છેવટે મહંત પાસે આવ્યો. ભાંગ અને ગાંજાના અમલથી લાલ આંખોમાં જાણે ક્રોધનો અગ્નિ ભભૂકતો હોય તેવું તેને મહંતનું સ્વરૂપ દેખાયું. ઉતાવળે રુદ્રાક્ષની માળા ફેરવતો, વચ્ચે વચ્ચે કોઈને ભાંડતો, પાસે પડેલું ત્રિશૂળ બતાવી ડારતો, ભક્તિની વેઠને ઉતાવળમાં પૂરી કરવાના વેગમાં પડેલો તે મહંત રાજાને તેના સાચા સ્વરૂપમાં ઓળખાયો. રાજા તેની પાસે આવી બેસી ગયો. પાથરેલા શાલિગ્રામને તે જ કપડામાં કચકચાવીને બાંધતા તે મહંત પાસે રાજાએ એક શાલિગ્રામ માગ્યો અને મહંત તાડુક્યો. ये कोई मांगने की चीज है, विधि से पूजा करनी पड़ती है. રાજાએ વિધિ જોયો હતો. તેને મનમાં આ મહંતની દયા આવી, રીસ પણ ચડી. છતાં શાંત રહીને તે ત્યાંથી ઉઠી ગયો. સીધો બગીચામાં નીલકંઠ વર્ણી પાસે આવ્યો. તેણે નીલકંઠ વર્ણીને શાલિગ્રામની વાત કરી. નીલકંઠ હસ્યા. તેમણે કહ્યું, શાલિગ્રામને તો તે પથરા જાણે છે,
પણ પોતાના પેટ પોષણનું સાધન જાણીને તેમને રાખે છે. તો પછી મેં એક શાલિગ્રામ માગ્યો અને મને કેમ ન આપ્યો? હું ઘણું જ ધન તેને આપત, રાજાએ પૂછ્યું. એ જાત જ અડબંગી, રીઝે તો રાજ્ય દઈ દે અને ખીજે તો ખાલ ઉતારી નાખે. નીલકંઠ વર્ણીએ કહ્યું. પણ રાજાને શાલિગ્રામ લેવાનો મોહ હતો. તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, છતાં કાલે તમે જયરામને મોકલજો. જયરામને પણ નહીં આપે, તેની જડતાનો આંકડો વધુ અક્કડ બનશે. નીલકંઠ વર્ણીએ કહ્યું. છતાં તેમની ઈચ્છાથી જ રાજામાં શાલિગ્રામ મેળવવાની તત્પરતા જાગી હતી. તેણે ફરીવાર આગ્રહ કર્યો. બીજે દિવસે જયરામ મહંત પાસે આવ્યો. મહંતને નમસ્કાર કરી તેની સન્મુખ બેઠો. પછી ધીરે રહીને તેણે કહ્યું, મહંતજી, આટલા શાલિગ્રામ આપની પાસે છે, તેમાંથી એક મને આપો ને. આ સાંભળી મહંત ક્રોધે ભરાયો. અબે કલ તો રાજા કો ભી ના બોલ દિયા, તો તું કોણ સી સૂરત? પણ જયરામે કાકલુદી ચાલુ રાખી. છેવટે મહંતના ક્રોધે માજા મૂકી. તે ત્રિશૂળ લઈને ઊભો થયો. જયરામ તરત જ નાઠો અને શ્વાસભેર દોડતો નીલકંઠ વર્ણી પાસે આવ્યો. તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, મહારાજ, તેણે તો ત્રિશૂળ ઉગામ્યું. નીલકંઠ વર્ણી હસ્યા. સારું થયું કે તું બચ્યો. તે જ રાત્રે નીલકંઠ વર્ણીના સંકલ્પથી મહંતજીના તમામ શાલિગ્રામ અદૃશ્ય થઈ ગયા અને ગંડકી નદીમાં જઈને પડ્યા. બીજે દિવસે મહંતે નાહીને પૂજા માટે શાલિગ્રામની પોટલી શોધી, પણ તે ન મળી. તેણે બીજા બાવાઓને પૂછ્યું, પણ તેમને કોઈને શાલિગ્રામમાં રસ ન હતો. સૌએ પોતાની જોડીઓ બતાવી. મહંતને ખાતરી થઈ કે જરૂર રાજાએ ચોરી કરાવી છે. વળી રાજા નીલકંઠ વર્ણી પાસે બેસતા, તેમને ગુરુ માનતા. રૈયત પણ નીલકંઠ વર્ણીનો ઉપદેશ સાંભળવા જતી. નીલકંઠનો સેવક જયરામ પણ ગઈકાલે શાલિગ્રામ માગવા આવ્યો હતો. આ બધા વિચારોથી તેને ખાતરી થઈ કે નીલકંઠ વર્ણીએ જ રાજાને ઉશ્કેરીને આ ચોરી કરાવી છે. મહંતે બાવાઓને ઉશ્કેર્યા. બીજે દિવસે નીલકંઠ વર્ણી સવારના નિત્યવિધિ કરી બગીચામાં ઓટલા ઉપર ધ્યાનમાં બેઠા હતા. સત્રધર્મા રાજાએ સીસમની પાવડી નીલકંઠ વર્ણીને આપી હતી. તે પાવડી ઉપર છાતી અઢેલી તે ધ્યાન કરતા. કોઈ વખત તેને પડખે રાખી તે ઉપર એક હાથ ટેકવી ધ્યાનમાં બેસતા હતા. જયરામદાસ શહેરમાં ગયો હતો. તે વખતે બાવાઓ ત્યાં આવ્યા અને નીલકંઠને મારી નાખવા દૂરથી સૌ તેમના ઉપર પથ્થર ફેંકવા લાગ્યા. નીલકંઠ વર્ણીની આજુબાજુ પથ્થરનો ઢગલો થઈ ગયો. એટલામાં જયરામ ત્યાં આવ્યો. તેણે આ જોયું. તેને જોઈને બાવાઓ બધા ભાગી ગયા. જયરામ નીલકંઠ વર્ણી પાસે આવ્યો, પણ તેણે જોયું તો નીલકંઠ વર્ણીને એક પણ પથ્થર વાગ્યો ન હતો. બધા પથ્થર તેમની આજુબાજુ પડ્યા હતા. તેણે નીલકંઠ વર્ણીને જગાડ્યા, પણ નીલકંઠ વર્ણી તો ધ્યાનમાં જ હતા. તેથી તે આ ખબર રાજાને આપવા માટે દોડ્યો. નગરમાં રાજા તથા પ્રજાને ખબર પડી કે બાવાઓ નીલકંઠ વર્ણી ઉપર તૂટી પડ્યા હતા. રાજા તરત જ પોતાના સૈનિકોને લઈને બગીચા તરફ જવા તૈયાર થયો. રૈયતના માણસો પણ આવવા લાગ્યા. અહીં બાવાઓએ પણ નક્કી કર્યું કે શાલિગ્રામ મેળવવા રાજાના મહેલ ઉપર હુમલો કરવો. તેઓ પણ અસ્ત્ર શસ્ત્ર સજીને શહેર તરફ ધસ્યા. રાજાના સૈનિકોનો તથા બાવાઓનો મુકાબલો અધવચ્ચે જ થઈ ગયો. અસ્ત્ર શસ્ત્રો રાખતા છતાં યુદ્ધના બિન અનુભવી આ બાવાઓનો અહીં કચ્ચરઘાણ નીકળી ગયો. રાજાને શાંતિ થઈ કે પોતાના રાજ્યમાંથી અધર્મનો એટલો સર્ગ નાશ પામ્યો. રાજા મારતે ઘોડે બગીચામાં આવ્યા. તેના સૈનિકોએ ભાગતા બાવાઓનો પીછો પકડ્યો. પોતાની હદમાંથી તેમને પાર કરીને સૈનિકો બધા બગીચામાં આવ્યા. નીલકંઠ વર્ણી હજુ પણ ધ્યાનમગ્ન હતા. રાજાએ જોયું કે નીલકંઠની આજુબાજુ પથ્થરનો જાણે કોટ થઈ ગયો હોય તેમ પથરા પડ્યા હતા. નીલકંઠ વર્ણીના શરીરને આંચ આવી ન હતી. બાવાઓની ક્રૂરતા અને હિંસા વૃત્તિનો તેને ખ્યાલ આવ્યો. ભેખને નામે ચરી ખાતા આવા બાવાઓના કારમાં કૃત્યો જોઈ તેને કમકમાટી ઉપજી. વૈરાગ્ય વગર ત્યાગ ટકતો જ નથી, અને વૈરાગ્ય જ્ઞાનથી આવે છે. જ્ઞાન પ્રભુના સાનિધ્યથી આવે છે.
જેને જેને પરમાત્માનું એવું પ્રગટ સાનિધ્ય પ્રાપ્ત થયું છે તેને જ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેનો જ મોક્ષ થયો છે. આ સનાતન સત્ય આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે. નીલકંઠ વર્ણી ધ્યાનમાંથી જાગ્યા અને રાજા પણ આ વિચાર મંથનમાંથી જાગ્યો. તેણે નીલકંઠ વર્ણીને પ્રણિપાત કર્યા, હાથ જોડી કહ્યું, પ્રભુ, આ બાવાઓએ તો કેર વર્તાવ્યો. તેમનું જે કર્તવ્ય હતું તે તેમણે કર્યું. નીલકંઠ વર્ણીએ સહજ ભાવથી કહ્યું. થોડી વારે રાજાએ ફરી કહ્યું, વર્ણીજી, આપ આજ્ઞા કરો તો અહીં ચોકીમાં મારા સિપાઈઓ રાખું. નીલકંઠ વર્ણી આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, સર્વશક્તિમાન પરમાત્મા જ અમારી સાથે છે, તો તેઓ જ રક્ષા કરે છે અને કરશે. રાજાને સત્ય સમજાયું. નીલકંઠ વર્ણી પોતે જ એ સ્વરૂપ હતા અને તે રાત્રે નીલકંઠ વર્ણી જયરામદાસ માનસપુરથી નીકળી ગયા. નીલકંઠ વર્ણીનું કાર્ય વેગવાન હતું. તેમને લાગ્યું કે જેમને લોકો ધર્મી માને છે અને જેમના દ્વારા ધર્મનું પ્રસારણ થાય તેમનામાં જ જો અધર્મ વ્યાપે તો અધર્મ માજા મૂકે. તેમના બેમર્યાદ વ્યાપને રોકવા કાળ શક્તિની જ જરૂર હતી. તેથી જરૂર પડે ત્યારે એ શક્તિને તેઓ સાદ કરતા અને આશ્ચર્યવત લાગે એ રીતે અધર્મનો ખોડો નીકળી જતો. રસ્તે ચાલતા જયરામને સખત તરસ લાગી. તેનાથી આગળ ચાલી શકાય તેમ ન હતું. નીલકંઠ વર્ણીની મદદથી તે એક ઝાડ ઉપર ચઢ્યો અને દૂર એક સરોવર જોયું. નીલકંઠ વર્ણીનો હાથ પકડી માંડ માંડ તે સરોવર સુધી આવ્યો. નીલકંઠ વર્ણીએ તેને કહ્યું, જા, હવે ત્યાં જઈને પાણી પી લે. જયરામદાસ ત્યાં ગયો, પણ તેણે સરોવરમાં સાપ જોયા એટલે તે પાછો ફર્યો. નીલકંઠ વર્ણીએ તેને પૂછ્યું, પાણી પીધું? તેણે કહ્યું, અરે, તેમાં તો ઘણા સર્પ છે, તે પાણી કેમ પીવાય? નીલકંઠ વર્ણી તરત જ ઊભા થયા. જયરામની સાથે સરોવર પાસે ગયા. સરોવરમાં સર્પ હતા, પરંતુ નીલકંઠ વર્ણીએ જયરામને કહ્યું, જળના સાપ ઝેરી ન હોય. એમ કહી પાસેથી એક લાકડી લઈ તેમણે સાપને દૂર કર્યા અને તુંબી પાત્રમાં પાણી ગાળીને ભરી લીધું. જયરામને વિશ્વાસ ન આવ્યો, તેથી નીલકંઠ વર્ણીએ તે પાણી પહેલાં પીધું, પછી જયરામે પીધું. અમૃત જેવું મીઠું પાણી હતું. નીલકંઠ વર્ણી હસ્યા. તેમને લાગ્યું કે ભગવાનનો પણ ભક્તને વિશ્વાસ આવતો નથી. મૃત્યુની એવી બીક અંતરમાં પેસી ગઈ છે. જેને મૃત્યુની બીક ટળી ગઈ છે તે જ ભક્ત છે, તે જ મુક્ત છે. નીલકંઠ વર્ણી જયરામને લઈને આગળ ચાલ્યા, પરંતુ હવે જયરામના પગ પાછા પડતા હતા. વર્ણીન્દ્ર પ્રભુની ત્વરિત ગતિ સાથે જ્યાં સ્થૂળ દેહ જ ન ચાલી શકતો હોય ત્યાં તેમની ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ સાથે તેના મનનો મેળ ક્યાંથી મળે? તેના સ્થૂળ દેહને નીલકંઠ વર્ણીનું સાનિધ્ય હતું, પરંતુ તેનો સૂક્ષ્મ દેહ તો સગા સંબંધીઓ પાસે પહોંચી ગયો હતો. સ્થૂળ અને સૂક્ષ્મનું આ અંતર ટાળી શકાય તેવું ન હતું. એટલે તેને લાગ્યું કે તે હવે નીલકંઠ વર્ણી સાથે ઘસડાય છે. એક બે વખત તો તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, નીલકંઠ, હવે તો તમે મારી સાથે ઘેર ચાલો, નહીં તો મને ઘેર જવાની રજા આપો. નીલકંઠ વર્ણીને તેના ક્ષુદ્ર વિચારથી તેની દયા આવી. આ દિવ્ય સ્વરૂપની દિવ્યતાનો અનુભવ કર્યા પછી પણ તેમનાથી જુદા પડવાનું મન થાય છે. તેમને વિસારી ઘર અને સંબંધીઓના બંધનકારી સ્નેહની સ્મૃતિ થઈ આવે છે. આ એક ખરેખર આશ્ચર્ય જ છે. પરંતુ જયરામદાસનું મન તો હવે ઘરે પહોંચી જ ગયું હતું. છેવટે નીલકંઠ વર્ણીએ તેને કહ્યું, ભાઈ, જો તારે ઘરે જવું હોય તો તું ઘરે જા. મારે હજુ ઘણા કામ કરવાના છે. પણ તને જ્યારે વૈરાગ્ય ઉપજે, સગા સંબંધીઓના સ્નેહનું બંધન તૂટે, ત્યારે પશ્ચિમ દેશમાં આવજે. મારો તને ત્યાં મેળાપ થશે. એટલું કહીને જયરામને તેમણે આશીર્વાદ આપ્યા. જયરામ ત્યાંથી છૂટો પડ્યો. નીલકંઠ વર્ણીએ આગળ મજલ શરૂ કરી. જયરામ થોડે દિવસે પુરુષોત્તમપુરી પહોંચ્યો, પરંતુ અહીં આવ્યા પછી તેને સખત તાવ આવ્યો. તાવની ગરમીમાં તેને આંસુ ચાલવા લાગ્યા. તેનો તાવ જીવલેણ હતો. તે ગરમીથી તેને શીતળા નીકળ્યા.
આંખ ઉપર તેની અસર થઈ. આમ પુરુષોત્તમ પુરીમાં ઘણો સમય દુઃખમાં વિતાવ્યો. તેના અંતરમાં થયું કે આમાંથી હું સાજો થાવ તો નીલકંઠ વર્ણી પાસે દોડીને જાઓ, પરંતુ પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. તેણે ઘણો સમય દુઃખ વેઠ્યું. 2-3 વર્ષ વીતી ગયા, પરંતુ તેના પ્રારબ્ધમાં નીલકંઠ વર્ણીનો યોગ ફરી લખાયો હશે એટલે તે સાજો થયો અને પશ્ચિમ તરફની તેણે વાટ પકડી.